તો સાબરકાંઠા હિંમતનગરમાં ચોરીની ઘટના બની છે। છાપરિયા રોડ પાસે ચોરીની ઘટના બની છે। આરાધના જ્વેલર્સમાં ચોરી થઈ। સોનાની બુટ્ટી રિપેરિંગમાં આપી હોવાનું કહી અને ચોરી કરવામાં આવી છે। સોનાની 63 ગ્રામ ચેન ખીચામાં નાખી શખ્સ ફરાર થયો। 5 લાખથી વધુ ચોરી કરી શખ્સ ફરાર થયો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। આરાધના જ્વેલર્સમાં ચોરીની ઘટના બની તો આ સાથે જ સોનાની બુટ્ટી રિપેરિંગમાં આપી હોવાનું કહી અને ચોરી કરી છે। શખ્સ લૂંટારૂ ચોરી કરી અને ફરાર થયો છે। તો આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે। તો 5 લાખથી વધુ ચોરી કરી શખ્સ ફરાર થયો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। આ મામલે કાર્યવાહી કરવામાં આવશે। તો સાબરકાંઠા હિંમતનગર છાપરિયા રોડ પર ચોરીની ઘટના બની છે। આરાધના જ્વેલર્સમાં ચોરી કરવામાં આવી। સોનાની બુટ્ટી રિપેરિંગમાં આપી હોવાનું કહી લૂંટારૂઓ ફરાર થયા। તો આ ઘટના બની છે હિંમતનગર છાપરિયા રોડ પરની, જેમાં સોનાની 63 ગ્રામ ચેન ખીચામાં નાખી શખ્સ ફરાર થયો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે।